નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં લેક્ચર નંબર 1 એક નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે, જેનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ. સરસ ચેપ્ટર છે. આખું ચેપ્ટર આપણે શક્ય બનશે ત્યાં સુધી તમને 3 ડાયમેન્શનમાં ભણાવવાનો પ્રયત્ન કરશું. બોર્ડની પરીક્ષામાં ખૂબ જ મહત્વનું ચેપ્ટર. 3 માર્કમાં દાખલો પૂછાય, 4 માર્કમાં દાખલો પૂછાય, ક્યારેક 2 માર્કમાં પણ દાખલો પૂછે. તો બોર્ડ છે આ ચેપ્ટર ઉપર જુદી જુદી રીતે દાખલાઓ પણ પૂછી શકે છે. અને આખું ચેપ્ટર બહુ જ સરળ. અને સાથે સાથે જો તમને માત્ર ને માત્ર એના સૂત્ર આવડતા હોય તો આ ચેપ્ટરમાં તમારે સૂત્ર મૂકી અને સાદું રૂપ આપવા સિવાય કોઈ ચર્ચા નથી કરવાની. ખાલી તમારે સૂત્ર મૂકી દેવાનું અને પછી એના ઉપરથી તમારે સાદું રૂપના નિયમો લગાડવાના. આપણે બધા જ સાદું રૂપના નિયમો અહીંયા જ લગાડતા શીખશું, બરાબર? એટલે એ નિયમો પણ તમને હું સાથે સાથે કહેતો જઈશ. એટલે કે પ્રાઇમરીના તમને નિયમો પણ સાથે સાથે મળશે અને એની સાથે સાથે આપણું 10મા ધોરણનું ચેપ્ટર પણ કમ્પ્લીટ થશે. તો આજના લેક્ચરમાં આપણે એક ટોપિક લેવાનો છે પૃષ્ઠફળ. પૃષ્ઠફળ વિશેની માહિતી લેવાની છે અને જે આપણા શરૂઆતના સ્વાધ્યાય 13.1 ના જે દાખલાઓ છે એ ટોટલી પૃષ્ઠફળ ઉપર ડિપેન્ડેડ છે. એટલે કે આપણે એક સાથે બધા સૂત્રો તૈયાર નથી કરવા. આપણે શું કરશું તો કે સૂત્રોના ભાગ પાડશું. પહેલા સૂત્રો આપણે લેશું પૃષ્ઠફળના, પછી લેશું ઘનફળના, અને પછી અત્યારે આપણે જે જુદા જુદા 6 આકાર જોવાના છે એનાથી વધીને એક 7મો આકાર પણ છે, જેને શંકુનો આડછેદ કહેવાય. પણ એની અત્યારે કઈ ખાસ જરૂર નથી. એટલે આપણે જ્યારે એ ટોપિકનો ઉપયોગ આવશે ત્યારે પાછા એના સૂત્ર મૂકશું, બરાબર? એટલે સૂત્રોના અહીંયા 3 ભાગ પડશે. એક પૃષ્ઠફળ, ઘનફળ અને એક સ્પેશિયલ આકાર આપણો આવશે આડછેદ. એના માટેના સૂત્રો આપણે જોવાના થશે. રેડી? તો આજે આપણે પૃષ્ઠફળ વિશે માહિતી લેવી છે અને જુદા જુદા આકારોના પૃષ્ઠફળના સૂત્ર તમને યાદ રખાવવાના છે, બરાબર? આજે આપણે એની ટ્રીક જોશું. ટ્રીકથી તમે સૂત્ર, ખાલી તમે આકૃતિ જોશો ને તરત તમને સૂત્ર આવડી જશે. આકૃતિની અંદર જ સૂત્ર મૂકેલું હોય, આપણે ખાલી એને બહાર લાવવાનું થશે, બરાબર? તો વાત કરીએ પૃષ્ઠફળની. હવે પૃષ્ઠફળનો મતલબ શું થાય તો કે પૃષ્ઠનો મતલબ થાય સપાટી. પૃષ્ઠનો મતલબ થાય સપાટી. કોઈ પણ આકાર હોય, તમારી આજુબાજુમાં તમે જેટલા પણ આકાર જોવો છો, તમારો રૂમ જોવો છો, એ બધાની સપાટી, ધારો કે રૂમ છે તેની દિવાલ, એની સપાટી એટલે કે એનું પૃષ્ઠ કહેવાય, બરાબર? અને ફળ એટલે માપન, એટલે કે સપાટીઓનું માપન એટલે પૃષ્ઠફળ. ખાસ સમજજો, જુદી જુદી સપાટીનું માપન એટલે પૃષ્ઠફળ થાય. પૃષ્ઠનો મતલબ સપાટી. આ બે સમાનાર્થી એટલે કે સિમિલર વર્ડ કહેવાય, બરાબર છે? ચાલો, તો પૃષ્ઠ એટલે સપાટી થાય. હવે આપણને એક કન્ફ્યુઝન હોય કે ભાઈ આવું તો આપણે ક્ષેત્રફળમાં પણ શીખ્યા હતા કે ભાઈ ક્ષેત્રફળમાં આવી રીતે સપાટી માપતા હતા. પણ ખાસ સમજો, બે વચ્ચે થોડોક ભેદ છે. ક્ષેત્રફળ એટલે શું તો કે કોઈ પણ સમતલ હોય, ધારો કે એક જમીન છે, ઈ જમીન ઉપર કોઈ વસ્તુ મૂકેલી છે. એક જમીન છે, ધારો કે એના ઉપર આપણે ધારો કે એક લંબચોરસ કટકો છે, કોઈ એક ઈંટ છે, બરાબર, ઈ મૂકી દીધી છે. તો ઈ જમીન ઉપર ઈંટ કેટલી જગ્યા રોકે તો કે ખાલી નીચેની જગ્યા જ રોકે. ઈ જમીન ઉપર કોઈ ઈંટ છે, ઈ કેટલી જગ્યા રોકે તો કે માત્ર ને માત્ર એના નીચે કેવો ભાગ હોય ઈંટમાં? લંબચોરસ. તો લંબચોરસ ભાગ જ જગ્યા રોકે. તો જમીન ઉપર જે જગ્યા રોકાણી એને ક્ષેત્રફળ કહેવાય. એટલે કે ક્ષેત્રફળમાં ખાલી એક જ બાજુ આવે, એક જ સપાટી લેવાની હોય ક્ષેત્રફળમાં. ત્યારે પૃષ્ઠફળમાં શું છે તો કે બધી સપાટી. ઈ જ ઈંટનું જો તમારે પૃષ્ઠફળ જોતું હોય તો આ બાજુની 2 બાજુ, આ બાજુની 2 બાજુ, ઉપરની બાજુ અને નીચેની બાજુ બધી સપાટીને માપવી પડે તો તમને મળે પૃષ્ઠફળ. પણ ક્ષેત્રફળ એટલે શું તો કે માત્ર જે જમીન ઉપર જે ભાગ ટચ થયો, જેટલા ઉપર જમીન ઉપર જે ભાગ રોકાણો એટલું જ ભાગ એટલે ક્ષેત્રફળ.
ઓકે, તો આ બે વચ્ચે આટલો નાનકડો એવો ભેદ છે એ આપણને ખબર પડવી જોઈએ. બરાબર, ચાલો તો હવે આપણે પૃષ્ઠફળ વિશે માહિતી મેળવી લીધી છે. તો આપણે જુદા જુદા આકારો વિશે માહિતી મેળવીએ. એમાંનો સૌથી પહેલો આકાર આપણે લેવાનો છે સમઘન. સૌથી પહેલો આકાર આપણે લેવો છે સમઘન. તો જો તમને એક સમઘન દેખાય છે, આ સમઘન કેવો છે તો કે તમે જુઓ કે એની અંદર માથેની સપાટી છે, નીચેનું તળિયું છે, આ બાજુ છે, પાછળની બાજુ છે, સામેની બાજુ છે, આ સામેની બાજુ છે. એટલે કે ટોટલ કેટલી બાજુ છે તો કે 6 બાજુ છે. આ સમઘનમાં ટોટલ કેટલી બાજુ દેખાઈ રહી છે તો કે 6 બાજુ. હવે બીજું તમે જુઓ કે આ સમઘનની આગળની સપાટી કેવી છે તો કે જો ચોરસ છે. આ સમઘનની આગળની સપાટી ચોરસ છે. હવે ચોરસનું ક્ષેત્રફળ તો આપણે પ્રાઇમરીમાં ભણતા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે L ગુણ્યા L અથવા તો A ગુણ્યા A. તમે કોઈ પણ એક કેરેક્ટર એના માટે ધારી લેવાનો કે ભાઈ આ ચોરસની લંબાઈ તમે A ધારો કે L ધારો. તો L ગુણ્યા L, A ગુણ્યા A એટલે કે A સ્ક્વેર અથવા તો L સ્ક્વેર. તો આ એક ચોરસ કટકો છે એનું ક્ષેત્રફળ કેટલું થયું તો કે L સ્ક્વેર. હવે આપણો સમઘન જુઓ કેટલા કટકા છે તો કે 6. આગળનો, પાછળનો, સામેનો, આ સામેનો, ઉપરનો, નીચેનો 6 કટકા. તો ક્ષેત્રફળ એના પૃષ્ઠફળ શું થઈ જાય તો કે એક કટકાનું A સ્ક્વેર હોય તો 6 કટકાનું 6A સ્ક્વેર. ચાલો સરસ. તો સમઘનનું પૃષ્ઠફળ થશે 6A સ્ક્વેર અથવા કોઈને લખવું હોય તો 6L સ્ક્વેર. જે લખો એ કેરેક્ટર તમને જે યોગ્ય લાગે એ તમે મૂકી શકો છો. બરાબર. હવે આ થયું એનું કુલ પૃષ્ઠફળ. આને શું કહેવાય કુલ પૃષ્ઠફળ. હવે આપણે જોઈએ છે ખાલી 4 બાજુઓ નું પૃષ્ઠફળ. હવે ક્યારેક તમને આવું પણ પૂછી લે કે ભાઈ એક રૂમ છે એનો કલર કામ કરવું છે તો એ ચારેય દિવાલ માટે કલર કરવાનો હોય. નીચે તો લાદી હોય, પછી ઉપર છત હોય. તો જો દિવાલનો અને છતનો કલર સરખો નથી હોતો. બરાબર, આપણે કોઈ તમે પોતાના રૂમમાં જોજો કે દિવાલ અને છતનો કલર આપણે અલગ અલગ રાખતા હોય છે. તો દિવાલનો કલર જ કરવો હોય તો આપણે માપ લેવું હોય તો એને 4 પૃષ્ઠનું જ માપ લેવાનું થાય. તો 4 પૃષ્ઠનું માપ જોતું હોય તો એનું સૂત્ર શું થઈ જાય? સિમ્પલ થઈ ગયું. એક ચોરસનું કેટલું હતું? A સ્ક્વેર L સ્ક્વેર. જે તમે કયો આપણી પાસે કેટલા છે તો કે 4. તો આનું શું થઈ જાય? 4L સ્ક્વેર અથવા તો 4A સ્ક્વેર. કોઈ પણ તમે અહીંયા લખી શકો છો. રેડી? પછી હવે આ જ પૃષ્ઠફળ એટલે કે આ જ સમઘનની અંદર તમારે હજી એક સૂત્ર જેનો ઉપયોગ ચેપ્ટરમાં ક્યાંય આવતો નથી પણ આપણે એ સૂત્ર આપણને આપેલું છે તો આપણે લઈએ કે ભાઈ આનો સૌથી લાંબામાં લાંબો વિકર્ણ, આ સમઘનનો સૌથી લાંબામાં લાંબો વિકર્ણ એનું માપ કેટલું? તો સૌથી લાંબો વિકર્ણ કેવી રીતે ગોઠવવો પડે તો કે તમારો જે રૂમ છે ધારો કે એ સમઘન રૂમ છે. હવે એ રૂમની અંદર ઓરસ ચોરસ રૂમ છે, એ રૂમની અંદર તમારે સૌથી મોટી વસ્તુ રાખવી હોય તો તમારે આમ નહીં રહેશે, આડી નહીં રહે, આમ ઊભી પણ નહીં રહે, આમ ઊભી પણ નહીં રહે, પણ સૌથી લાંબી વસ્તુ રાખવી હોય ને તો આમ ક્રોસમાં રાખવી પડે. બરાબર? તમે તમારા આજુબાજુનો એરિયા જે છે, તમે જ્યાંથી પણ તમે આ લેક્ચર જોઈ રહ્યા છો એ જગ્યા જોવો, બરાબર, એ રૂમ જોવો તો એમાં સૌથી મોટું માપ કયું દેખાય તો કે એના વિકર્ણનું માપ એટલે કે ક્રોસનું માપ જોઈ. તો સૌથી મોટો વિકર્ણ, સૌથી મોટો વિકર્ણ એનું સૂત્ર છે √3a એટલે કે √3 ગુણ્યા બાજુ, કોઈ પણ એક બાજુનું માપ, જે બાજુ તમે માપતા હોય એ બાજુ ગુણ્યા √3 કરો એટલે તમને એના સૌથી મોટા વિકર્ણનું માપ જોવા મળશે. રેડી? તો હવે લઈએ આપણે બીજો આકાર લંબઘન. તો ચાલો હવે વાત કરીએ આપણે આ લંબઘનની. હવે જો તમે લંબઘન તો એમાં પણ કેટલી બાજુ છે તો કે 6. ઉપર, નીચે, આ બાજુ, સામેની બાજુ, આમ સામેની બાજુ ને આમ બાજુ, તો ટોટલ 6 બાજુ છે. પણ સમઘનથી થોડુંક અલગ છે.
શું અલગ છે? તો કે અહીંયા બધી બાજુઓ સરખી હોતી નથી, પણ સામસામેની બાજુ કેવી છે? તો કે સરખી. એટલે કે આ બાજુ જે સરખી છે ને એટલી જ સામેની બાજુ છે. જેવું ઉપર હશે એવું નીચે હશે, જેવું સામે હશે એવું જ પાછળની બાજુ છે. બરાબર? તો આવી રીતે અલગ અલગ 6 બાજુઓ આપણને આપેલી છે. હવે તમે જુઓ તો બધાય લંબચોરસ છે. બધાય કેવા છે? લંબચોરસ છે. આગળનો કટકો જોશો તોય લંબચોરસ, ઉપરનો કટકો લંબચોરસ, અને સાઈડનો કટકો જોશો ને તોય લંબચોરસ. જેમ કે આપણે કોઈ પણ એક ઈંટ લઈએ, આપણે ઈંટની વાત ચાલતી તો અહીંયા ઈંટ જુઓ તમે કેવી છે? લંબઘન છે. તો એના પણ બધા ભાગ કેવા હોય? સરખા. પછી તમારી જે ટેક્સ્ટ બુક છે ને એ પણ લંબઘન કહેવાય. તમે જે ટેક્સ્ટ બુકમાંથી ભણી રહ્યા છો એ પણ કેવો આકાર છે? તો કે લંબઘન છે. એમાં પણ તમે જોશો તો આમ પટ્ટી, આમ આડી પટ્ટી અને ઉપરની પટ્ટી બધાના માપ કેવા હોય? અલગ અલગ હોય. પણ બધાય કેવા હોય? તો કે બબ્બે ભાગ હોય. બધાયમાં બબ્બે ભાગ હોય. તો ધારો કે આપણે આ પેલો કટકો, આગળનો કટકો છે એને લંબાઈ ગુણ્યા પહોળાઈ કહીએ તો પાછળ શું થઈ જાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે L ગુણ્યા B કહીએ તો એની પાછળ એક્ઝેક્ટ પાછળ એવો જ ભાગ હોય તો એ શું થઈ જાય? L ગુણ્યા B. તો આપણે જો લંબઘનનું પૃષ્ઠફળ જોતું હોય, કુલ પૃષ્ઠફળ, પહેલા આપણે લઈ લઈએ કુલ પૃષ્ઠફળ. તો સૌથી પહેલા 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય. બરાબર? પછી ધારો કે આ સામેની બાજુ અને આ બાજુ એને આપણે લંબાઈ અને ઊંચાઈ, કારણ કે 3 વસ્તુ છે જો આની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 વસ્તુ છે, તો એને આપણે એક બાજુને લંબાઈ કહીને એક બાજુને ઊંચાઈ કહી, આમ લંબાઈ કહીને આને ઊંચાઈ કહીએ તો L ગુણ્યા H. L ગુણ્યા H તો એવાય કેટલા હોય? સામ સામે 2 હોય. L ગુણ્યા H, L ગુણ્યા H. તો આપણે એને લખી શકીએ 2 L ગુણ્યા H વત્તા હવે આ બાજુની પટ્ટી અને સામેની પટ્ટી, આમ સામસામેની જે 2 પટ્ટી છે, ધારો કે એને આપણે એક પહોળાઈ કહીએ, આમ પહોળાઈ, અને બીજું એમાં શું હોય? તો કે ઊંચાઈ હોય. તો એવાય કેટલા હોય? તો કે 2 હોય. એટલે કે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે B ગુણ્યા H. તો એવાય કેટલા હોય? 2 B ગુણ્યા H. હવે જોવો જોઈએ બધામાંથી 2 સરખો છે અને બહાર કાઢી લઈએ તો અહીંયા વધશે LB વત્તા LH વત્તા BH. બરાબર? આવું સૂત્ર બને. અને જો તમારે આને સરળતાથી યાદ રાખવું હોય તો LB BH HL, જે આ રીતે તમારે એને રાખવું ઈઝી પડે. જો 2 LB BH HL. બરાબર? L થી ચાલુ થાય LB, B થી બીજું આગળ લેવાનું BH, H એ પૂરું થયું વળી H થી આગળ લેવાનું HL. તો આવી રીતે તમે એનું સૂત્ર તૈયાર રાખી શકો છો. બરાબર? પછી તમને એમ કહે કે ભાઈ 4 જ ભાગ જોઈએ છે. આપણે આ લંબઘનના 4 જ ભાગ જોઈએ છે, એટલે કે તળિયું અને છત બેની જરૂર નથી, તો એને કહેવાય 4 ભાગ. તો 4 પાર્શ્વ પૃષ્ઠફળ, એટલે કે પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે જેમાં જમીન અને છત 2 વસ્તુ ન આવે, તો એના માટેનું જે સૂત્ર છે ને એ કંઈક આવું છે કે પરિમિતિ લંબચોરસની પરિમિતિ એને ગુણ્યા ઊંચાઈ. બહુ જ સરળ. પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. તો પરિમિતિનું સૂત્ર, લંબચોરસની પરિમિતિનું સૂત્ર થાય 2L વત્તા B. 2L વત્તા B. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આવું લંબચોરસની પરિમિતિનું સૂત્ર થાય. અને એને ગુણ્યા ઊંચાઈ એટલે H. તો આ સૂત્ર જો તમારે લખવું હોય તો આ રીતે લખાય 2H કૌંસમાં L પ્લસ B. આ થઈ ગયું એનું પાર્શ્વ પૃષ્ઠફળ. બરાબર? તો એનું કુલ પૃષ્ઠફળ 2 ગુણ્યા LB BH HL અને એનું પાર્શ્વ પૃષ્ઠફળ 2H કૌંસમાં L પ્લસ B. રેડી? પછી એમાં આપણે લઈએ ત્રીજો આકાર, એનું નામ છે નળાકાર. હવે નળાકારની વાત કરવી છે તો જો આ રહ્યો નળાકાર. અહીંયા આપણને નળાકાર જોવા મળી રહ્યો છે. ખાલી આકૃતિ જુઓ. આકૃતિ ઉપરથી આપણે એનું પેલા બાહ્ય પૃષ્ઠફળ ગોતવું છે, પછી આપણે એનું કુલ પૃષ્ઠફળ ગોતશું. બાહ્ય પૃષ્ઠફળ જોઈએ છે તો આકૃતિ તમે જુઓ. ઉપર તમને વર્તુળ જોવા મળે, નીચે વર્તુળ જોવા મળે, ઉપરે વર્તુળ છે, નીચે વર્તુળ છે. બીજું તો કે એમાં હાઈટ પણ જોવા મળે છે. એમાં શું જોવા મળી રહ્યું છે? ઊંચાઈ. હવે વર્તુળ જ્યાં આવશે
ત્યાં હંમેશા માટે ફિક્સ વાત કે જ્યાં તમને વર્તુળ જોવા મળે એટલે એક વસ્તુ ફિક્સ, પાઈ અને આર આ બે વસ્તુ આવે. આ પાઈ અને આ આર આ બે વસ્તુ જ્યાં વર્તુળ હશે ને ત્યાં આવશે. બરાબર? એટલે ખાસ સમજજો કે વર્તુળ જ્યાં હોય ત્યાં પાઈ અને આર હોય. તો આની આપણી પાસે એક સરસ મજાની ટ્રીક છે યાદ રાખવાની. ચાલો હવે અહીંયા ધ્યાન આપો કે ભાઈ આપણે આકૃતિમાં કેટલા વર્તુળ જોયા હતા? તો કે 2. આપણે એનું કુલ પૃષ્ઠફળ નથી લઈ રહ્યા ત્યારે, ખુલ્લો નળાકાર છે. ધારો કે આપણી પાસે ખુલ્લો નળાકાર, તો આપણે કેટલા વર્તુળ જોયા? તો કે 2. એટલે આગળ 2 આવે. વર્તુળો એટલે બે વસ્તુ ફિક્સ, કઈ? તો કે એક પાઈ અને એક આર. આટલું તો આવે જ. કેટલા વર્તુળ હતા આકૃતિમાં? 2 હતા, એટલે આગળ 2 મૂકી દેવાના. બીજું વર્તુળો એટલે કોણ કોણ આવે? પાઈ અને આર આવે જ તે. અને બીજું આકૃતિમાં આપણે શું જોયું હતું? ઊંચાઈ જોઈતી, એટલે કે h પણ આવે. તો આ થઈ ગયું એનું સૂત્ર 2πrh. સૂત્ર યાદ રાખવાની જરૂર જ નથી. 2πrh કોનું સૂત્ર? કાંઈ ખબર નથી, કાંઈ યાદ નથી, કાંઈ વાંધો નહીં. નળાકાર દોરો. નળાકાર દોરાઈ ગયો? તો કે હા. શું દેખાય છે? તો કે ઉપર વર્તુળ, નીચે વર્તુળ. કેટલા? તો કે 2. આગળ 2 આવે. વર્તુળ હોય બે વસ્તુ ફિક્સ, કઈ કઈ? પાઈ અને આર આવે. અને બીજું આકૃતિમાં શું જોયું તમે? તો કે હાઈટ જોઈ, ઊંચાઈ જોઈ, એટલે h આવે. ચલો, આ બની ગયું એનું સૂત્ર. કેટલું સરળ છે. પછી હવે આપણે લઈએ એનું કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ. હવે કુલ પૃષ્ઠફળ એટલે શું? તો કે આ નળાકાર હતો, આ ખુલ્લો હતો. હવે કુલ એટલે એને બંધ કરી દેવાનું. એને બંધ કરી દેવાનો. ધારો કે આપણી આ માર્કર છે, અહીંયા માર્કર છે, આ આપણો નળાકાર છે. બે એકબીજા સાથે કમ્પેર કરો તો એ નળાકાર જ કહેવાય. હવે આ માર્કરને મારે ઉપરથી બંધ કરવી છે, તો તમે જુઓ કેવો ભાગ મૂકવો પડશે? વર્તુળ. તો આ નળાકારને બંધ કરવા, માથેથી બંધ કરવા મારે શું મૂકવું પડે? તો કે આ વર્તુળ. આ વર્તુળ આની ઉપર મૂકી દો, એ બંધ થઈ ગયું. હવે નીચેથી બંધ કરવો છે મારે, આ નળાકારને નીચેથી બંધ કરવો. આ માર્કર નીચેથી બંધ કરવી છે. જોઈ લ્યો તમે કેવો ભાગ દેખાઈ રહ્યો છે? તો કે વર્તુળાકાર. નીચે પણ વર્તુળ ફિટ થાય, પછી આ ઉપર જોવો તો ત્યાં પણ વર્તુળ જ ફિટ થાય. તો આ નળાકારમાં નીચે પણ મારે શું મૂકવું પડશે? વર્તુળ. એટલે કે કુલ પૃષ્ઠફળની અંદર બે વસ્તુ એડ થાય, ઉપરનું વર્તુળ, નીચેનું વર્તુળ, એને કુલ પૃષ્ઠફળ કહેવાય. એટલે કે જો સૂત્ર લખવું હોય તો હવે અહીંયા ધ્યાન, કેવી રીતે લખશું? તો કે ખુલ્લો નળાકાર તો આવે જ, કુલની અંદર આ 2πrh તો આવે જ, પ્લસ બે વર્તુળ એડ થયા, ઉપરે વર્તુળ, નીચે વર્તુળ. અને વર્તુળનું સૂત્ર શું હોય? πr². એવા કેટલા? તો કે 2. એટલે કે 2πr². ઓકે. હવે તમે જો બેયમાં કોમન કાઢીએ આપણે. બેયમાં સરખું 2πr છે, તો બહાર કાઢી લઈએ 2πr. તો અંદર શું વધ્યું? આ 2πr નીકળી ગયા, અહીંયા શું વધ્યો? h પ્લસ 2 નીકળી ગયા, પાઈ નીકળી ગયા. r બે વખત હતા, એક બહાર છે, તો હજી એક વધ્યા. તો કે હા, એ અંદર છે, આ 2πr કૌંસમાં h પ્લસ r. ગોખવાની જરૂર જ નહીં, તમે જાતે બનાવી શકો. ખુલ્લો નળાકાર તો કે 2πrh. બંધ કરવો હોય તો બે વર્તુળ જોડ્યા, ઉપર અને નીચે. વર્તુળનું πr². કેટલા જોડ્યા? 2. 2πr². પછી 2πr બાર લીધા, અંદર શું વધ્યું? h પ્લસ r. આ સૂત્ર બોર્ડે MCQ સમયમાં એક વખત પૂછી લીધું છે, તો કદાચ આપણને પૂછે. બરાબર? ગમે ત્યારે આ સૂત્ર પણ સીધે સીધું પૂછાય. તો સૂત્ર ગોખવાની જરૂર છે જ નહીં, તમે તમારી રીતે સૂત્ર બનાવી શકો. ઓકે, ચાલો. તો હવે એના પછીનો આકાર લઈએ આપણે શંકુ. બરાબર? હવે પછીનો આપણો આકાર જે છે એનું નામ છે શંકુ. તો જો અહીંયા શંકુ આ રહ્યું. શંકુનું ઓબ્ઝર્વેશન કરો. આકૃતિ દેખાય ને એટલે સૂત્ર એમાં ને એમાં હોય. આપણે વાત કરી હતી કે આકૃતિની અંદરથી જ તમને સૂત્ર મળશે. બરાબર છે? તો આ રે આકૃતિ. ચાલો સૂત્ર બહાર કાઢીએ. નીચે શું છે? વર્તુળ. કઈ બે વસ્તુ ફિક્સ? પાઈ આર. બે વસ્તુ ફિક્સ, પાઈ અને આર. રેડી? તો વર્તુળ કેટલા? તો કે એક જ છે, એટલે 1 પાઈ અને આર આવશે. બીજું તમે જુઓ, આ શંકુ એની સપાટી સીધી ઊંચી નથી,
ત્રાસી છે. ઊંચી કેવી છે? ઊંચી તો છે જ, પણ કેવી ઊંચાઈ છે? ત્રાસી ઊંચાઈ છે. નળાકારમાં શું હતું? સીધી ઊંચાઈ હતી. આ રહ્યું નળાકાર, જો સીધી ઊંચાઈ છે. પણ શંકુમાં કેવી ઊંચાઈ દેખાય છે? ત્રાસી ઊંચાઈ. તો ત્રાસી ઊંચાઈને h વડે નો દર્શાવાય, l વડે દર્શાવાય. એટલે કે હવે અહીંયા તમે જો સૂત્રમાં એમાં પડ્યું છે, નીચે વર્તુળ, કઈ બે વસ્તુ ફિક્સ? પાય અને r. બીજું કેટલા વર્તુળ? તો કે એક જ છે, તો આગળ બે નું આવે. અને બીજું શું છે? તો કે ઊંચાઈ, પણ કેવી? તો કે ત્રાસી. એટલે શું આવે? l. સૂત્ર બની ગયું, પાય r l. ચાલો હવે અહીંયા ધ્યાન. તો ખુલ્લો શંકુ હોય તો એનું સૂત્ર એકદમ સરળ. શું હતું? તો કે નીચે વર્તુળ, એટલે શું આવશે? પાય અને r. ચાલો પાય અને r. પછી કેટલા વર્તુળ? એક જ, તો આગળ બે નું આવે, કઈ ગોખવાની જરૂર જ નથી. આકૃતિ જો એમને સૂત્ર તૈયાર. પછી શું હતું? તો કે ઊંચાઈ પણ કેવી? ત્રાસી. એટલે શું આવશે? l. તો આનું સૂત્ર થઈ ગયું પાય r l. લ્યો, એકદમ ઈઝી. હવે તો કે આપણે લેવો છે બંધ શંકુ. બંધ શંકુ. આ શંકુને બંધ કરવો છે, કરી દઈએ, એમાં શું છે? જો આ રહ્યો શંકુ, બંધ કરવો છે. ઉપરથી બંધ જ છે, જો ઉપરથી આ શંકુ બંધ છે. જો આવી રીતનો આકાર ઉપર તમને જોવા મળે છે. આ રહ્યું. તો બંધ ક્યાંથી કરવો પડે? જ્યાંથી ખુલ્લો હોય. ક્યાંથી ખુલ્લો છે? તો કે નીચેથી. હવે શંકુ એટલે તો કે શું હોય ખબર છે તમને? તો કે આ આપણે જે ખાવાનો કોન લઈએ ને, આ કોન જો. પછી આ બર્થડે કેપ જો, બર્થડે માટેની આ કેપ છે, જો ક્યાંથી ખુલ્લી છે? તો કે નીચેથી. કોન આગળ નીચેથી બંધ છે, ઉપરથી ખુલ્લો છે. જો હવે તમારે આ બર્થડે કેપને બંધ કરવી છે કે આ કોનને માથેથી બંધ કરવો છે, તો તમારે કેવો આકાર મૂકવો પડશે? વર્તુળાકાર. કેવો મૂકવો પડે? વર્તુળાકાર જ. વર્તુળ જ મૂકવું પડે, વર્તુળથી જ બંધ થશે. બરાબર? તો આ ખુલ્લા વક્રનું પાયરેલ તો આવે, એની સાથે એડ શું થઈ જાય? એક વર્તુળ, એટલે કે પાય r સ્ક્વેર. ઓકે, જાતે બનાવી લેવાનું જ સૂત્ર. શંકુનું પાયરેલ, વર્તુળનું પાય r સ્ક્વેર, બેયને ભેગા કરી દો, જોડી દો, બંધ થઈ ગયો શંકુ. ઓકે, સમજાઈ ગઈ આખી વાત? તો ચાલો હવે આપણે સૂત્ર બનાવી નાખીએ. તો આ પાય r l તો હતો જ. બંધ કરવા માટે કેટલા વર્તુળ જોડ્યા? એક જ, કારણ કે ઉપરથી તો બંધ જ હતી આકૃતિ. એટલે કે પાય r સ્ક્વેર. હવે કોમન કાઢી લઈએ તો તમે જુઓ કે આની અંદર એ પાય r છે, આની અંદર એ પાય r છે. પાય r બાર કાઢી લઈએ તો અહીંયા શું વધ્યો? l. પાય ને r બાર આવી ગયા, l વધ્યો, વત્તા પાય નીકળી ગયા, બે r છે, એક r બાર આવી ગયો, અંદર શું વધ્યો? ખાલી એક r. તો ખુલ્લો શંકુ પાય r l, બંધ શંકુ તો કે પાય r કૌંસમાં l પ્લસ r. તો આ સૂત્ર ગોખવાની જરૂર નથી. જો ગોખશો તો આ બે માં આડાવડું થશે. આ 2πr h પ્લસ r પછી પાય r l પ્લસ r, એમાં આડાવડું થઈ જશે. કયું કોનું હતું? બનાવી લેવાનું. આ રહ્યું આપણે બનાવતા જ શીખડાયું છે. આમાંય આપણે બનાવતા શીખ્યા છીએ. બરાબર? બનાવી લ્યો, સૂત્ર તૈયાર થઈ જાય. કમ્પ્લીટ. તો ચાલો હવે એના પછીનો આકાર આપણે લઈએ અર્ધગોલક અને ગોલક. ચાલો હવે લઈ લઈએ આપણે અર્ધગોલક. હવે સૌથી પહેલા તો અર્ધગોલક કેવો હોય? તો કે આ જો વાટકા જેવું. અહીંયા તમને જે વાટકો દેખાય છે ને, આને અર્ધગોલક કહેવાય. આ અર્ધગોલક વાટકો છે, આને અર્ધગોલક આપણે કહી શકીએ. હવે પહેલા તો આનું સૂત્ર તૈયાર કરવા માટે તો સૌથી પહેલા આપણે અર્ધગોલકની બનાવટ જોવી પડે કે અર્ધગોલક કેવી રીતે બન્યું. બરાબર? તો તમારે થોડુંક ઇમેજિનેશન કરવું પડશે. તમને હું સૂત્ર યાદ રાખવાની ટ્રીક આપું છું, તરત જ તમને આ સૂત્ર યાદ રહી જશે. તમારે એક ટ્રીક જોવાની છે. એના માટે તમારે શું કરવાનું છે? તો કે 4 કટકા લેવાના થશે આપણે અર્ધવર્તુળના. જો અહીંયા આપણે મૂકી દઈએ. આ પહેલો કટકો, આ બીજો કટકો, આ ત્રીજો કટકો, આ ચોથો કટકો. આ 4 કટકા તમને અહીંયા અર્ધવર્તુળના જોવા મળે છે. આ 4 કટકા અર્ધવર્તુળના છે. હવે તમારે એને ઇમેજિનેશન કરવાનું છે કે આ 4 કટકા એકબીજાથી નજીક આવે છે. આ 4 કટકા એકબીજાથી નજીક આવી રહ્યા છે અને નજીક આવી અને સાથે સાથે ઊંચા થઈ રહ્યા છે. એટલે કે તમે જોશો
તો આ ચારે ચાર કટકા એકબીજાથી નજીક આવે છે, આમ નજીક આવે છે અને નજીક આવી અને આમ ઊંચા થશે અને આમ ઊંચા થશે એટલે તરત આપણો વાટકો બની જશે, તરત આપણો વાટકો બની જશે. બરાબર છે. તો જો ફરીથી કે આ ચાર કટકા એકબીજાથી ઇમેજિનેશન કરો કે એકબીજાથી નજીક આવી રહ્યા છે, નજીક આવી અને સાથે સાથે ઊંચા થઈ રહ્યા છે અને કે ઊંચા થશે તો આ પ્રકારે એક આખો વાટકો બની જશે. અર્ધવર્તુળનો અર્ધગોલકનો વાટકો તૈયાર થઈ રહ્યો છે. બરાબર. તો સૂત્ર તૈયાર થઈ ગયું. આ ચાર કટકાએ સૂત્ર બનાવી દીધું. અર્ધગોલક બનાવવા શેની જરૂર પડી? તો કે ચાર કટકાની. ચાર કટકા કેવા? અર્ધવર્તુળના. હવે ચાર કટકા છે, બબ્બે ની જોડી કરો, શું બને? વર્તુળ બને. કેટલા બને? બે બને. તો એક વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ આર સ્ક્વેર. તો બે નું શું થાય? 2 પાઈ આર સ્ક્વેર. આપણું સૂત્ર બની ગયું. તો સૌથી પહેલું ખુલ્લા અર્ધગોલકનું સૂત્ર, ખુલ્લો અર્ધગોલક, એનું સૂત્ર થાય 2 પાઈ આર સ્ક્વેર. 2 પાઈ આર સ્ક્વેર. આપણે હમણાં આકૃતિમાં જોયું હતું. કેટલા કટકા હતા? ચાર. ચારે શેના હતા? અર્ધવર્તુળના. ચાર માંથી બે બે ની જોડી કરો, શું બને? વર્તુળ બને. ચાર ની બબ્બે ની જોડી કેટલા વર્તુળ બને? બે. બે આખા વર્તુળ બને. ચાર અર્ધવર્તુળ હતા, બે આખા વર્તુળ ને બે આખા વર્તુળ એટલે 2 પાઈ આર સ્ક્વેર. આ બની ગયું અર્ધગોલકનું સૂત્ર. કેટલું ઈઝી. ખાલી આકૃતિ જ તમારે જોવાય. આકૃતિ જોવો તરત સૂત્ર બહાર આવવું જોઈએ. આ ટ્રીક આવડવી જોઈએ. આકૃતિ જોઈ નથી, સૂત્ર આવ્યું નથી. રેડી? પછી આપણે લઈને બંધ કરી દઈએ. ચલો આ અર્ધગોલકને કરી દઈએ બંધ. અર્ધગોલક. ચાલો બંધ અર્ધગોલક જોઈએ. આ અર્ધગોલક દેખાય છે આપણને? તો કે હા આર્યો. હવે આને બંધ કરવો છે. નીચેથી તો ઓલરેડી બંધ છે. જો નીચેથી બંધ જ છે. ક્યાંથી બંધ કરવાનો રહે? ઉપરથી. ઉપર બંધ કરવો છે. હવે તમે તમારા ઘરે વાટકો જોયો છે અથવા તો કોઈ પણ તપેલું જોયું છે, બરાબર, કે પછી તગારું જોયું છે, કઈ પણ વસ્તુ, એ અર્ધગોલક જ છે. એને તમારે ધારો કે તમારા ઘરે તપેલું છે, એને માથે ઢાંકવું છે, તો કેવા આકારથી ઢાંકીએ છીએ? તો કે વર્તુળ આકારથી. વાટકો છે ને ઢાંકવો છે, કેવા આકારથી ઢાંકીએ છીએ? વર્તુળ આકારથી. એટલે કે આ વાટકાને જો માથેથી ઢાંકવું હોય તો આ વર્તુળ મૂકવું પડે. આ વર્તુળને આની ઉપર મૂકી દો, બંધ થઈ જશે. મતલબ એક વર્તુળ વધી ગયું. બે હતા વાટકામાં, બે હતા, ઉપરથી ત્રીજું વર્તુળ માથે મૂક્યું, 3 થયા. સૂત્ર 3 પાઈ આર સ્ક્વેર. બહુ ઈઝી. 3 પાઈ આર સ્ક્વેર. તમે ખાલી આકૃતિને સમજવાનો પ્રયત્ન કરો, સૂત્ર તમને આવડશે જ. આ લેક્ચર જો તમે આખો જોયો હશે ને તો તમારે એક પણ સૂત્રમાં કોઈ દિવસ કઈ પ્રોબ્લેમ નહીં પડે. બરાબર છે? ચાલો તો હવે એના પછીનો આપણો આજના લેક્ચરનો છઠ્ઠો અને છેલ્લો આકાર, અને એનું નામ છે ગોલક. એનું નામ છે ગોલક. આ આપ્યો ગોલક, આર્યો ગોલક. જો ગોલક અને વર્તુળ અલગ વસ્તુ છે, પેલા એ સમજજો. ગોલક અને વર્તુળ અલગ છે. વર્તુળ એક જ સાઈડથી ગોળ હોય અને ગોલક બધી બાજુથી ગોળ હોય. ગોલક એટલે ગોળો, આપણો પૃથ્વીનો ગોળો, એ ગોલક કહેવાય. બરાબર છે? પછી તમે ઘણી બધી જગ્યાએ આવા ગોલક જોયા હોય, જેમ કે આપણા રમવાના બોલ, ટેનિસનો બોલ છે કે પછી ફૂટબોલ છે, આ બધા શું છે? ગોલક છે. રેડી? તો ચાલો હવે આપણું ફોકસ ખાલી આ મેઇન ગોલક ઉપર રાખીએ. હવે આપણે શું કરશું? ખાલી જો આપણે એક જ નિયમ ચાલવો છે કે આકૃતિ આવે ને, આકૃતિ દોરીને તરત સૂત્ર બહાર આવવું જોઈએ. બસ આપણે એ વસ્તુ સમજવી છે કે આકૃતિ દોરતા આવે સૂત્ર બહાર નીકળવું જોઈએ. તો એના માટે આપણે આકૃતિને જ સમજવી છે, બીજું કાંઈ નહીં. હવે તમે જુઓ કે આ ગોલક બન્યો કેવી રીતે. જો એની બનાવટ ખબર પડી ગઈ ને તો સૂત્ર આવડી ગયું. જેમ કે અર્ધગોલકની બનાવટ આપણને ખબર હતી ને તરત સૂત્ર બની ગયું. તો હવે તમે જો આ એક અર્ધગોલક, અહીંયા તમે એક અર્ધગોલક જોવો છો, એની ઉપર હું મૂકી દઉં બીજો અર્ધગોલક. આ એક અર્ધગોલક, એની ઉપર મૂક્યો બીજો અર્ધગોલક, તો ટોટલ કેટલા અર્ધગોલક થયા? 2. અને 2 અર્ધગોલક જોડાય અને શું બની ગયો? ગોલક. શું બની ગયો? આપણો ગોલક બની ગયો. તો હવે સૂત્ર તમે જાતે કહી શકો
કે ભાઈ જો આ એક અર્ધગોલકનું શું હતું 2πr², તો ઉપરના અર્ધગોલકનું શું થાય 2πr², ટોટલ ભેગા કરો શું થયું 4πr². થઈ ગયું ઈઝી. ફરીથી બીજી આકૃતિ આપણે જોઈ. આપણે બીજો અર્ધગોલક લઈ આવીએ. ચાલો આ બીજો અર્ધગોલક, બરોબર. અર્ધગોલક ચંદ્રમાં રાખી દઈએ આપણે. અર્ધગોલક ચંદ્રમાં, બરાબર, અડધો ચંદ્ર. એની ઉપર આ હું બીજો અડધો ચંદ્ર મૂકી દઉં. આખો ચંદ્ર, આખો ગોલક બની ગયો. ચંદ્ર છે એ શું છે? ગોલક છે, ગોળો છે. ગ્રહ ચંદ્ર આપણો જે ઉપગ્રહ છે એ પણ એક ગોળો છે, બરાબર. તો જો આખો ગોળો બની ગયો. એક ચંદ્ર ઉપર અડધો ચંદ્ર ઉપર બીજો અડધો ચંદ્ર મૂક્યો એટલે આખો ચંદ્ર બન્યો. તો અડધા ચંદ્રનું 2πr², તો આખાનું શું થઈ ગયું 4πr². તો આ થઈ ગયું એનું પૃષ્ઠફળનું સૂત્ર. હવે જો કુલ પૃષ્ઠફળ બરાબર 4πr². તો આમાં હજી કોકને પ્રશ્ન થાય કે ભાઈ આમાં તો બે સૂત્ર એવા, ખુલ્લો અર્ધગોલક અને બંધ અર્ધગોલક. આમાં તો ડાયરેક્ટ કુલ પૃષ્ઠફળ બંધ જ આવી ગયો, કારણ કે ગોલક બંધ આકૃતિ છે, ગોલક ખુલ્લી આકૃતિ નથી. ગોલક બધી બાજુથી પેક છે, બંધ છે, બરાબર. માટે ગોલકનું સૂત્ર થઈ જાય 2 + 2 એટલે કે 4πr². જો બરાબર સમજો, બધા સૂત્ર એકદમ સરળ છે, એકદમ ઈઝી છે. ખાલી તમે આકૃતિ જોશો એટલે સૂત્ર સીધું બહાર આવશે. તમારી આકૃતિ જેવી તમે દાખલામાં આકૃતિ દોરીની ભેગું સૂત્ર તમારી પાસે સામેથી આવે, બરાબર. એટલે ખાસ આ વસ્તુને સમજવાની થશે. બીજું તો કે એક સૂત્ર આપણે હજી બાકી રાખ્યું છે, એ પણ જોઈ લઈએ. હવે આ સૂત્ર છે એ બાકી રાખવાનું કારણ છે કે આ સૂત્ર માટે આપણે એક વસ્તુ સમજવી પડશે, અને એ છે આ પાયથાગોરસનો નિયમ. આ પાયથાગોરસે એક સરસ મજાનો નિયમ આપ્યો છે. કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. આને શેના માટે આપ્યો છે નિયમ? તો કે ત્રિકોણ માટે, કાટકોણ ત્રિકોણ માટે એક નિયમ આપ્યો છે કે આ કર્ણનો વર્ગ બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય. આને કહેવાય કર્ણ. કાટકોણ ત્રિકોણનો આ કર્ણ છે, આ એનો પાયો છે, આ વેધ છે. તો કર્ણનો વર્ગ છે એ પાયો અને વેધ એના વર્ગના સરવાળા જેટલો હોય. પ્રશ્ન એ થાય કે આની અહીંયા શું જરૂર છે? તો એના માટે તમે અહીંયા સમજો કે ભાઈ ક્યારેક બોર્ડ છે એ આવા પ્રકારનું ટ્વિસ્ટ મૂકે છે કે જે શંકુ હોય એનું સૂત્રમાં આપણે જોયું હતું કે L ની જરૂર છે, પણ રકમમાં તમને આ આપણી ત્રિજ્યા r, પણ રકમમાં તમને માપ આપે આ ઊંચાઈનું, h નું માપ આપી દે. રકમમાં તમને h આપી દે, આપણે તો L જોતો હોય, r જોતો હોય, આપે h. ત્યારે તમારે આ ટ્વિસ્ટને સોલ્વ કરવા માટે આ નિયમની જરૂર પડે. હવે પ્રશ્ન થાય કે આ નિયમની અહીંયા કેવી રીતે જરૂર પડશે? તો કે તમે જુઓ તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બન્યો, એટલે કે આ જે કાટકોણ ત્રિકોણને આપણે બહાર કાઢીએ તો આ પ્રકારનો કાટકોણ ત્રિકોણ બને. આ h, આ r અને આ l. તો જ્યારે તમારે આવી વસ્તુની જરૂર પડે કે l જોતો હોય, નો આપ્યો હોય, પણ h અને r આપ્યા હોય, તો l તમારે બહાર લાવવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય. કર્ણનો વર્ગ, કર્ણ l નો વર્ગ કેના જેટલો હોય? તો કે બાકીની બે બાજુ, બાકીની બે બાજુ કઈ છે? તો કે h અને r એના વર્ગ ના સરવાળા જેટલો હોય. એટલે કે ક્યારેક દાખલાની અંદર આવા ટ્વિસ્ટ જોવા મળે. બધા દાખલામાં આવા ટ્વિસ્ટ નથી, પણ ક્યાંક ક્યાંક દાખલાઓમાં મૂકેલા હોય, તો આપણને સૂત્ર વિશે માહિતી હોવી જોઈએ. આ આકારનું સ્પેશિયલ સૂત્ર નથી, એટલે આપણે એને લાસ્ટમાં રાખ્યું છે, બરાબર. કે ભાઈ ટ્વિસ્ટ કરે ત્યારે આ સૂત્રનો ઉપયોગ આપણે કરી અને દાખલાને સોલ્વ કરી શકશું, બરાબર છે. તો ખૂબ જ સરસ આમાં તમે મહેનત કરશો તો આખું ચેપ્ટર તમને આવડી જશે. એના માટે સૂત્ર બહુ મોસ્ટ ટાઈમથી સૂત્ર હોય, બરાબર. જો સૂત્ર આવડતા હોય તો પછી સાદુરૂપ તો ગમે એમ કરો તમને આવડી જ જાય, કારણ કે તમે 1 થી લઈને 9 ધોરણ સુધી સાદુરૂપ કર્યું છે. 10માં કઈ વિશિષ્ટ સાદુરૂપ નથી આવતું, એનું ઈ જ આવશે. નવું શું હતું? તો કે આજે આપણે જે લેક્ચરમાં જોયા ને સૂત્ર એ નવા હતા.
તો આટલા સૂત્ર જો તમને આવડી જાય, બરાબર, યાદ રહી જાય, આપણે જો ટ્રીક આપી છે, ગોખતા નહીં, ટ્રીક સાથે એને પકડીને રાખો, આકૃતિ સાથે એને જોડી દીધા છે કે આકૃતિ દેખાણી સૂત્ર આવી ગયું બહાર. તો જો તમે આ રીતે યાદ રાખશો, બરાબર, ટ્રીક સમજાઈ જશે, તો તમારે આખા ચેપ્ટરમાં કાંઈ પ્રોબ્લેમ નહીં પડે. રેડી? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. જો આમાં કાંઈ ન સમજાણું હોય, કાંઈ ક્વેરી લાગે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.